हेलो विद्यार्थी मित्रों, आप सौનું अपनी यूट्यूब चैनल पर हार्दिक स्वागत है। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પાઠ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સ્વાધ્યાય 3.3ના તમામ પ્રશ્નોના ઉત્તરની સમજૂતી મેળવીશું, તે પણ એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 3.1 અને 3.2ના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 3.3ની શરૂઆત કરીએ। તો અહીં સ્વાધ્યાય 3.3નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લૂપની રીતે અને આદેશની રીતે શોધો। તો તેનો આપણને પહેલા બે સમીકરણ આપ્યા છે, તે છે કે x + y = 5 અને 2x - 3y = 4। તો તેના માટે જે સમીકરણ 1 છે એને 2 વડે ગુણીએ અને 2 વડે સમીકરણ 2માંથી બાદ કરી દઈએ। તો સમીકરણ 1ને આપણે 2 વડે ગુણીએ તો ત્યાં આપણને મળશે કે 2x + 2y = 10 અને પહેલું સમીકરણ છે કે 2x - 3y બરાબર આપણી પાસે છે 4। તો જો આપણે દરેકની નિશાનીઓ બદલીએ તો તે આપણી પાસે થશે -2 + 2x 0 અને -5y બરાબર આ થશે -14। તો હવે એ જ પ્રમાણે આપણે -10 + 4 એટલે તે આપણી પાસે 6 થશે, માટે y બરાબર આપણને મળશે 6/5। તો જે y બરાબર 6/5 છે તેને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ। તો માટે સમીકરણ 1 છે કે x + y = 5। તો y છે આપણી પાસે 6/5 = 5। તો અહીં થશે 5x + 6 = 25 એટલે 5x = 25 - 6 એટલે 14 અને x બરાબર 14/5 થશે। એ જ પ્રમાણે હવેનો બીજો પ્રશ્ન છે કે 3x + 4y = 10 અને 2x - 2y = 2। તો તેના માટે આપણે જે સમીકરણ 2 છે એને 2 વડે ગુણી નાખીએ અને એને 1માંથી ઉમેરી દઈએ। તો હવે એને આપણે નીચે પ્રમાણે લખી શકીએ કે 3x + 4y = 10 અને 4x - 4y = 4। તો એને આપણે જો ઉમેરીએ તેનો સરવાળો કરીએ તો તે +4y - 4y 0 અને એ જે 3x અને 4x છે એનો સરવાળો થશે આપણી પાસે 7y અને એ જ પ્રમાણે જે 10 અને 4 છે એનો સરવાળો આપણી પાસે થશે 14। તો આપણને પાસે x મળશે 14/7 એટલે 2। તો હવે x બરાબર 2ની કિંમતને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ। તો આપણી પાસે સમીકરણ 1 છે કે 3x + 4y = 10। તો x બરાબર 2 એટલે 3 દુ 6 + 4y = 10। તો માટે 4y = 10 - 6 એટલે 4 માટે y બરાબર 1 મળશે, એટલે x બરાબર 2 અને y બરાબર 1 મળશે। હવે એ જ પ્રમાણેનો એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે 3x - 5y - 4 = 0 અને 9x બરાબર 2y + 7। તો આપણે લખી શકીએ કે 3x - 5y = 4 અને 9x - 2y = 7 થશે। તો સમીકરણ 1ને આપણે 3 વડે ગુણીએ અને 2માંથી બાદ કરી દઈએ। તો સમીકરણ 1ને 3 વડે ગુણતા તે મળશે 9x - 5 * 15y = 4 * 12 અને એનું જે બીજું સમીકરણ છે તે છે 9x - 2y = 7। તો તેને આપણે લોપ કરીએ તો તે થશે આપણી પાસે 13y બરાબર -5 માટે y બરાબર -5/13। તેની કિંમતને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ એટલે આપણી પાસે સમીકરણ 2 જે છે તે છે કે 9x - 2y = 7। તો હવે આપણે લખીએ કે 9x - 2y એટલે -5/13 બરાબર 7 થશે, એટલે તે થશે 9x + 10/13 = 7। તો હવે આપણે લખીએ કે 9x = 7 - 13/4 એટલે તે થશે કે 9x એના બરાબર 9x = 91/13 - 10/13 એટલે 9x = 91 - 10 એટલે તે થશે 81/13 માટે x બરાબર 81/13 × 9 એટલે
તે એક્સ આપણને મળશે કે એક્સ બરાબર 9/13. તો તેના માટેથી એક્સ બરાબર 9/13 અને વાય બરાબર -5/13. એ જ પ્રમાણે હવે એનો ચોથો પ્રશ્ન છે કે x ભાગ્યા 2 વત્તા 2y ભાગ્યા 3 બરાબર -1 અને x ઓછા y ભાગ્યા 3 બરાબર 3. તો આપણે સૌપ્રથમ લખીએ કે જે સમીકરણો છે તો તે સમીકરણને આપણે સાદું રૂપ લખીએ. તો પહેલા સમીકરણ પરથીનું સાદું રૂપ લખી શકાય કે 3x વત્તા 4y બરાબર -6 અને બીજા પરથીનું સાદું રૂપ લખાય કે 3x ઓછા y બરાબર 9. તો હવે આપણે સમીકરણ 1ને 2માંથી બાદ કરી દઈએ તો તે આપણી પાસે થશે કે 3x ઓછા y બરાબર 9 અને 3x વત્તા 4y બરાબર -6. એની દરેકની નિશાનીઓ બદલી નાખીએ તો તે થશે ઓછા 5y બરાબર 15 એટલે y બરાબર -3 મળશે. તો y બરાબર -3ને જો આપણે સમીકરણ 1માં મૂકી દઈએ તો તે થશે 3x વત્તા 4y બરાબર -6. તો y બરાબર -3 માટે 3x 4 તરી -12 અને એક બાજુ -6 એટલે 3x બરાબર -6 વત્તા 12 એટલે 6 અને x બરાબર આપણી પાસે થશે 2. તો હવે તેના પરથી આપણને પાસે y મળ્યો -3 અને x મળ્યો 2. તે જ પ્રમાણે તેનો બીજો પ્રશ્ન છે કે આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલો લૂપની રીતે શોધો. તો અહીં એનો પહેલો પ્રશ્ન છે કે એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને એના છેદમાંથી 1 બાદ કરતાં અપૂર્ણાંકની કિંમત એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 1 બને છે. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને તો તે અપૂર્ણાંકને શોધો. તો આપણે લખીએ કે ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને એનો છેદ y છે એટલે તે અપૂર્ણાંક છે એ x/y બનશે. તો અપૂર્ણાંકના અંશમાં 1 અને ઉમેરીએ અને છેદમાંથી 1 બાદ કરીએ એટલે અપૂર્ણાંકનો અંશ x એમાં 1 ઉમેરીએ એટલે x વત્તા 1 અને છેદમાંથી 1 બાદ કરીએ તો તે અપૂર્ણાંક 1 બને છે. માટે તે થશે x વત્તા 1 બરાબર y ઓછા 1 એટલે તે થશે x ઓછા y બરાબર -2. તે આપણું પહેલું સમીકરણ બન્યું. અને પછી કહે છે કે માત્ર છેદમાં 1 ઉમેરીએ એટલે કે x/y વત્તા 1 એટલે તે 1/2 બને છે. માટે તે થશે 2x બરાબર y વત્તા 1 એટલે 2x ઓછા y બરાબર 1 થશે, જે આપણું બીજું સમીકરણ થશે. તો હવે સમીકરણ 1ને 2 વડે ગુણીએ અને 2માંથી બાદ કરી દઈએ તો લખી શકાય કે 2x ઓછા y બરાબર 1 અને 2x ઓછા 2y બરાબર -4. તો તેની દરેકની નિશાનીઓ બદલી નાખીએ તો તે થશે y બરાબર 5. તો y બરાબર 5ની કિંમતને સમીકરણ 1માં મૂકીએ તો સમીકરણ 1 આપણી પાસે હતું કે x ઓછા y બરાબર -2. y બરાબર 5 એટલે x ઓછા 5 બરાબર -2 એટલે x બરાબર -2 વત્તા 5 એટલે આપણી પાસે x મળશે 3. તો માટે એનો x બરાબર 3 y બરાબર 5 એટલે તે અપૂર્ણાંક જે છે એ 3/5 હશે. હવે એના પછીનો એનો બીજો પ્રશ્ન છે કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. જો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થાય? તો આપણે ધારી લઈએ કે જે નૂરીની વર્તમાન ઉંમર છે x અને સોનુની વર્તમાન ઉંમર y છે. 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર લખીએ તો x ઓછા 5 અને સોનુની ઉંમર y ઓછા 5 થશે. તો 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર છે સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો આપણે લખી શકીએ કે x ઓછા 5 બરાબર 3 કૌંસમાં નૂરીની કિંમત અને સોનુની ઉંમર y ઓછા 5. તો x ઓછા 5 બરાબર 3y ઓછા 15. માટે તે થશે x ઓછા 3y બરાબર -10. એટલે તે આપણું પહેલું સમીકરણ બનશે. અને પછી કીધું હતું કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર થશે x વત્તા 10 અને સોનુની ઉંમર થશે y વત્તા 10 અને 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થાય. માટે x વત્તા 10 બરાબર 2 કૌંસમાં y વત્તા 10. માટે x વત્તા 10 બરાબર 2y વત્તા 20 એટલે તે થશે x ઓછા 2y બરાબર 10, જે આપણું બીજું સમીકરણ થશે. તો હવે આપણે
જે બીજું સમીકરણ છે એ બીજા સમીકરણને એકમાંથી બાદ કરી દઈએ તો તે આપણી પાસે થશે x ઓછા 3y બરાબર ઓછા 10 અને x ઓછા 2y બરાબર 10. તો તેનો લોપ કરી દઈએ તો સૌથી પહેલાં તેની નિશાનીઓ ચેન્જ કરીએ એટલે x કેન્સલ અને અહીંયા થશે -y બરાબર -20 માટે y બરાબર આપણી પાસે મળશે 20. તો જે સોનું છે એની ઉંમર થશે 20 અને y બરાબર 20ને આપણે સમીકરણ 1માં મૂકીએ તો એ થશે x ઓછા 3y બરાબર ઓછા 10. તો માટે આપણી પાસે y આવ્યો 20 માટે x ઓછા 3 કૌંસમાં 20 બરાબર 10 ઓછા 10 થશે એટલે x બરાબર ઓછા 10 વત્તા 60 એટલે x બરાબર 50 વર્ષ થશે. તો માટે જે આ સમીકરણ યુગ્મ છે એનો ઉકેલ x બરાબર 50 અને y બરાબર 20 એટલે નૂરીની વર્તમાન ઉંમર 50 વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર 20 વર્ષ થશે. હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ એકી સંખ્યાને અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. તો એ સંખ્યા શોધો. તો આપણે ધારી લઈએ કે જે એકમનો અંક છે x અને દશકનો અંશ છે y છે. તો તેથી તે સંખ્યા જે છે એ 10y વત્તા x થશે. હવે કીધું છે કે બે અંકોની સંખ્યાની અંકોનો સરવાળો 9 છે માટે તે x વત્તા y બરાબર 9 થશે. પછી કહ્યું છે કે અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા એ 10x વત્તા y થશે અને એ સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. માટે આપણે લખી શકીએ કે 9 કૌંસમાં 10y વત્તા x બરાબર 2 કૌંસમાં 10x વત્તા y થશે. તો જો તેને આપણે હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ તો ત્યાં આપણી પાસે થશે કે 90 વત્તા 9x બરાબર 20x વત્તા 2y એટલે આપણી પાસે નવું સમીકરણ આવશે કે 88y બરાબર 11x. માટે આપણે લખી શકીએ કે x ઓછા 8y બરાબર 0 જે આપણું સમીકરણ નંબર 2 થશે. તો હવે સમીકરણ 2ને એકમાંથી બાદ કરી દઈએ તો સમીકરણ 2 છે આપણી પાસે x ઓછા 8y બરાબર 0 અને 1 છે x વત્તા y બરાબર 9. તો માટે હવે તેને આપણે નિશાનીઓ બદલીએ તો તે થશે આપણી પાસે 9y બરાબર 9 માટે y બરાબર 9 ભાગ્યા 9 એટલે y મળશે આપણને 1. તો જે y બરાબર 1ની કિંમત છે એને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ તો તે થશે y વત્તા x બરાબર 9 એટલે x વત્તા 1 બરાબર 9 માટે આપણી પાસે થશે x બરાબર 8. તેથી સંખ્યા 10y વત્તા x બરાબર આપણે લખી શકીએ કે y આપણને મળ્યો 1 એટલે 10 ગુણ્યા 1 વત્તા x મળ્યો 8 એટલે 10 વત્તા 8 બરાબર 18 થશે. હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે મીના ₹2000 ઉપાડવા બેંકમાં ગઈ. તેને કેશિયરને કહ્યું કે મને માત્ર ₹50 અને ₹100ની નોટો જ જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી તો તેણીએ ₹50 અને ₹100ની પ્રત્યેક નોટોની કેટલી નોટો મેળવી હશે. તો સૌપ્રથમ આપણે લખીએ કે ધારો કે ₹50ની નોટોની સંખ્યા x અને ₹100ની નોટોની સંખ્યા y છે અને તેણે કુલ 25 નોટો મળી છે. માટે આપણે સમીકરણ બનાવી શકીએ કે x વત્તા y બરાબર 25 નોટો. હવે કીધું છે કે મીના ₹2000 ઉપાડવા ગઈ હતી તો માટે આપણે લખીએ કે 50x વત્તા 100y બરાબર 2500 થશે. તો માટે x વત્તા 2y બરાબર 40 કે જે આપણું સમીકરણ નંબર 2. તો હવે સમીકરણ 2ને એકમાંથી બાદ કરી દઈએ તો તે આપણી પાસે થશે કે x વત્તા y બરાબર 25 અને x વત્તા 2y બરાબર 40. તો તેને આપણે લોપ કરીએ તો તે આપણને મળશે કે -y બરાબર -15 એટલે y બરાબર 15 મળશે અને એને આપણે જો સમીકરણ 1માં મૂકીએ તો તે આપણી પાસે થશે x વત્તા y બરાબર 25 y બરાબર 15 એટલે x બરાબર 25 ઓછા 15 બરાબર x બરાબર 10 થશે.
માટે સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 10 અને y બરાબર 15 એટલે ₹50ની 10 નોટો અને ₹100ની 15 નોટો મળશે. તે જ રીતે એના પછીનો 5મો પ્રશ્ન છે કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે અને સુશી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. તો આપણે ધારી લઈએ કે ધારો કે 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું ₹4x છે અને ₹x છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું એ ₹y છે. તો જો સરિતા છે એ સરિતા 7 દિવસની પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. માટે આપણે સમીકરણ બનાવીએ કે x વત્તા 4y બરાબર 27 અને સુશી જે છે એ ₹21 ચૂકવે છે કે માટે x વત્તા 2y બરાબર 21. તો માટે સમીકરણ 1ને 2ને આપણે 1માંથી બાદ કરી દઈએ તો તે આપણી પાસે થશે કે x વત્તા 4y બરાબર 27 અને x વત્તા 2y બરાબર 21. એનો લોપ કરી દઈએ તો તે આપણી પાસે થશે 2y બરાબર 6 માટે y બરાબર 3 થશે. એને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ તો તે થશે x વત્તા 4y બરાબર 27 y બરાબર 3 એટલે x વત્તા 12 બરાબર 27 એટલે આપણી પાસે x બરાબર મળશે 15. તો માટે આ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 15 અને y બરાબર 3 થશે કે જેથી પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું ભાડું નિશ્ચિત ભાડું એ ₹15 અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું એ ₹3 થાય. તો અહીં આપણો આ સ્વાધ્યાય 3.3 પૂર્ણ થાય છે. જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.